પણ મેં ભગવાનની પ્રાપ્તિ અડધી કરી લીધી એવું કોઈ દી ન કહેવાય. અડધો ઈશ્વર કોઈને મળતો જ નથી, કારણ કે ઈશ્વર અડધો છે જ નહીં, એ એક જ છે અને અખંડ જ છે. એટલે એનું જ્ઞાન અખંડ જ હોય. અખંડનું જ્ઞાન અખંડ, પૂર્ણનું જ્ઞાન પૂર્ણ. તો દુન્યવી જ્ઞાન તમે ગમે એટલું ભણશો, દુનિયાનું સંસારનું જ્ઞાન તમે ગમે એટલું ભેગું કરશો, પણ એ અપૂર્ણ જ છે. તમારા જ્ઞાન કરતાં તમારું અજ્ઞાન મોટું છે. પરંતુ જ્યારે પરમ તત્વનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય, ત્યારે એ પૂર્ણ છે અને તેથી એ જ્ઞાન પણ પૂર્ણ જ હોય છે. અને તેથી એને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. એટલા માટે વારંવાર કહેવામાં આવ્યું કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી, તું એને જાણ.